अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। માટે લાવ સામેના શિવના મંદિરમાં બેસી અન્નજળનો ત્યાગ કરી અને બેસી જાઓ। राजा देवराज इंद्र आकाश धृजी जाय छे मारू पाताड़ में तो पाताड़ धृजी जाय छे। आ शू मारू इंद्रसन आज केम डोली रह्यु छे तो लाव पाताड़ लोक में जईने तपास करूं का इंद्रनु इंद्रसन ए कोण डोलावी रह्यु छे। हां हां અહીં પણ કોઈ જ નથી તો લાવ આકાશ લોકમાં જઈને તેની તપાસ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે। હા હા અહીં પણ કોઈ જ નથી તો લાવ માનવ લોકમાં જઈને તેની તપાસ કરું કે ઇન્દ્રનું ઇન્દ્રસન એ કોણ ડોલાવી રહ્યું છે। હા હા હવે સમજાયું કે સામેના કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠેલ कारा माथारो मानवी घोर तपस्या करी इंद्रनु इंद्रसन जीती लेवा मांगे छे पण ए जानतो नथी के इंद्रनु इंद्रसन जीतवू मुश्किल नहीं पण महा मुश्किल छे। नहीं बार मास नहीं एमाज बार दिवस नहीं फक्त 3 दिवस ने 3 घड़ी अंदर मारू इंद्रसन पोपटना पंजरानी माफक डोली रह्यु छे। का तो मारू इंद्रसन डोलतुं बंद करूं का तो धरती मस्तक जुदा करूं। आ तू का करता मारी शमशेर केम पाछी पड़े छे। नक्की ए कोई ब्रह्म भक्त हो जोईए जुआने मारी तो मने ब्रह्म हत्यानुं पाप लागशे। तो ब्रह्मदेव मने कह्युं हतुं करे इंद्रदेव तमोने ज्यारे संकट पड़े त्यारे अमोने याद करजो तो आज संकटनी स्थिति सजाय छे तो लाव ब्रह्मदेवने याद करूं। आजे इंद्रदेव सामने ने ब्रह्मदेव आवजो रे। अजमलना पात्र में राम भरोसे 200 रुपया आवे छे। आवजो तपोवन मोजारे आवजो तपोवन मोजार
તપોવનમાં અત્યારે બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ, સ્વામીના કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠેલ કારા મથારો માનવી ઘોર તપસ્યા કરી આ ઇન્દ્રનું ઇન્દ્રાસન જીતવી લેવા માંગે છે, પણ એ જાણતો નથી કે ચોમાસાની વીજળી એ 4 માસ ચમકે છે, ત્યારે આ ઇન્દ્રની વીજળી 12 માસ ચમકે છે. નહીં 12 માસ નહીં, એમાં જ 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો, કાં તો મને આજ્ઞા આપો તો ધરતી મસ્તક નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમજ મારી બ્રહ્માપુરી પણ ડોલી રહી છે, પણ મારાથી મોટા વિષ્ણુદેવ છે, એમને મને વચન આપેલું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે અમને યાદ કરજો. તો અત્યારે આ સંકટની સ્થિતિ સર્જાય છે તો વિષ્ણુદેવને સમરીએ. આજે બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર, બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવજો રે. આજે બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવ્યા રે. આવ્યા તપોવન મોજાર, આવ્યા તપોવન મોજાર, બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુદેવ આવ્યા રે. અરે બ્રહ્માદેવ, અત્યારે તપોવનમાં અમારા શું કામ પડ્યા? ઇન્દ્રદેવના સંકટનું સમાધાન કરો. અરે દેવના દેવ ઇન્દ્ર, અત્યારે તપોવનમાં અમારા શું કામ પડ્યા? અરે વિષ્ણુદેવ, સામેના શિવના મંદિરમાં બેઠેલ કારા મથારો માનવી ઘોર તપસ્યા કરી આ ઇન્દ્રનું ઇન્દ્રાસન જીતવી લેવા માંગે છે, પણ એ જાણતો નથી કે ઇન્દ્રનું ઇન્દ્રાસન જીતવું મુશ્કેલ નહીં પણ મહા મુશ્કેલ છે. નહીં 12 માસ નહીં, એમાં જ 12 દિવસ નહીં, ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો, કાં તો મને આજ્ઞા આપો તો ધરતી મસ્તક જુદા કરું. મારાથી મોટા શિવજી છે, તેને મને વચન આપેલું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો. લાવ શિવજીને સમરો. શંભુ શરણે પડી માગુ હરી રે કરે કષ્ટ કાપો, અજૈયા પરી જીવધર કર આપો. દેવોના રૂપડા ભાંગો ભોળા સાકર, દેવોના રૂપડા ભાંગો રે. લરી લાગુ તમને પાય ભોળા સાકર, લરી લાગુ તમને પાયા રે.
એવા ઇન્દ્ર દેવ તમે ઇન્દ્ર પુરીમાં જાઓ જીરે હો ઇન્દ્ર દેવ તમે ઇન્દ્રા પુરીમાં જાઓ એવા સતને अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।